બરોબર, કંઈ વાંધો નહીં. હવે આપણે એનાથી વાત મને કોઈ વાંધો નથી. હા, તું કે કઈ વાંધો નહીં. હવે વાત થોડી આગળ વધારી કે જ્યારે તમે દારૂની આવી આંશિક છૂટછાટ જેની હેઠળ 73 દુકાનો ખુલી છે, તો આ હું જે માનું છું એ બધી અંગ્રેજી જે કહેવાય છે એ વિદેશી દારૂ, ઇન્ડિયન મેડ ફોરેન લિકર, ભારતમાં બનતું વિદેશી દારૂ. હા, એટલે જ્યાં દેશી દારૂ ક્યાંય ના, દેશી દારૂ વેચવાના આપણી પાસે ઠેકા નથી. ઠેકા નથી. એટલે જ્યાં દારૂની છૂટછાટ છે ત્યાં બંને દારૂ ખુલ્લેઆમ મળે છે. અહીંયા આપણા ત્યાં પછી એક વર્ગ એવો છે જેને પોસાતો નથી પેલો, અને જે આ પીવા માંગે છે, એટલે એ તો વંચિત રહેશે જો આપણે એ રીતે વાત કરીએ જેનો પીવાનો છે પીવો જોઈએ. તો આ સવાલ છે એટલે મારો. દુકાનોની સરકાર જેટલી દુકાનો ચલાવે છે અથવા જેમની પાસે હેલ્થ પરમિટ છે એની કરતાં તો મને એવું લાગે છે કે 100 ગણા લોકો દારૂ પીવે છે, હેલ્થ પરમિટ નથી એવા લોકો. હવે જેની પાસે હેલ્થ પરમિટ નથી એ બુટલેગર પાસેથી દારૂ પીવે છે, કાં અંગ્રેજી દારૂ પીવે છે, કાં દેશી દારૂ પીવે છે. દેશી દારૂ પીનારનું પ્રમાણ મને એવું લાગે છે કે ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં છે અને બહુ જોખમી છે. એક સમય હતો કે ખાસ કરી આદિવાસી વિસ્તારમાં મહુડાનો દારૂ બને છે, ઘણા બધા લોકો બનાવે છે સેલ્ફ કન્ઝમ્પશન માટે, પણ એમાં પ્યોરિટી છે, એમાં કોઈ કેમિકલ એ લોકો નથી નાખતા. પણ જે લોકો દેશી દારૂની ભઠ્ઠીઓ ચલાવે છે અહીંયા ડિમાન્ડ એટલી છે કે એને આથો આવવા માટે લગભગ 24 થી 48 કલાકનો સમય જોઈએ જો પ્રોપર દેશી દારૂ બને તો, પણ એટલો સમય નથી. એટલે તમે 8-10 કલાકમાં દારૂ બનાવવા માટે એની અંદર કેમિકલ પ્રોસેસ કરો છો, એમાં ઊંઘની ગોળીઓ મોટા પ્રમાણમાં નાખો છો અને એ ઘાતક છે અને માણસો મરી જાય છે. આપણે ત્યાં અનેક વખત ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયા છે, બરાબર છે. તો એ પ્રમાણ બહુ વિશેષ છે. અને જે લોકો અંગ્રેજી દારૂ પીવે છે એ પડોશ